માધાપર ભવાની હોટેલ પાસે આખલાઓનો ત્રાસ, લોકો પરેશાન। માધાપર ભવાની હોટેલ પાસે જાહેર રસ્તા પર રખડતા આખલાઓના ત્રાસથી લોકો પરેશાન હોવાની રાવ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા પર અવારનવાર આખલાઓ વચ્ચે ધીંગાણું થતું હોવાથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાય છે। આખલાઓ અચાનક રસ્તા પર આવી જતા અકસ્માતની સ્થિતિ ઊભી થતી હોવાની પણ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ખાસ કરીને વાહનચાલકો માટે આ સ્થળ જોખમી બની રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે જાહેર રસ્તા પર રખડતા આખલાઓને તાત્કાલિક દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સમસ્યાને ક્યારે ગંભીરતાથી લે છે અને લોકોને આખલાઓના ત્રાસમાંથી ક્યારે રાહત મળે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો। હું તેજસ પરમાર, મારી સાથે દત્તેશભાઈ ભાવસાર। આજે વાત કરવી છે માધાપર ભવાની હોટલ પાસે આખલાઓનો રાજ। દત્તેશભાઈ નમસ્કાર, સ્વાગત છે તમારો। આ શું કહેશો, બે પગવાળા આખલા નહીં પણ ચાર પગવાળા આખલા હવે લોકોનો જીવ લઈ રહ્યા છે? આમ તો મોટા ભાગે જોઈએ તો આખા ગુજરાતની જ આ પરિસ્થિતિ છે અને ખાસ તો માધાપરનો ઉલ્લેખ આપણે એટલો કરવો પડે કે માધાપરની જે ગોચર જમીન છે એ બે પગવાળા આખલાઓ ખાઈ ગયા છે। એના પરિણામે ગાયો માટે અને આખલાઓ માટે ગોચર જમીન વધી નથી અને એ રસ્તા ઉપર આવે છે। રસ્તા ઉપર આવે, શેરીઓમાં આવતા હોય, એના કારણે ખૂબ જ મોટું નુકસાન થાય છે। અને ખાસ કરીને એટલા માટે કે અત્યારે ચોમાસાનો સમય છે તો જે અંતરિયાળ વિસ્તાર હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ હોય એના કારણે આ આખલાઓ છે રસ્તા ઉપર આવી જાય છે। અને ખાસ કરીને ભવાની હોટલ અને એની આસપાસના વિસ્તારમાં રસ્તા ઉપર એટલી હદે આખલાઓ આવે છે કે ખૂબ જ અકસ્માતો થતા હોય છે। હાઈવે રોડ હોવા છતાં પણ જો એના ઉપર આટલી મોટી સંખ્યામાં આખલાઓ અને ગાયો આવી જતી હોય અને એના કારણે અકસ્માત થયો, અતીતમાં આપણે જોયું છે કે કેટલા બધા અકસ્માત એના કારણે થયા છે। મહામૂલી જે જિંદગી છે એ જિંદગી હોમાઈ રહી છે, પરંતુ આ બાબતે ગ્રામ પંચાયત કોઈ જ યોગ્ય કાર્યવાહી કરતી નથી। એનું સૌથી મોટું કારણ એ છે કે જ્યાં પંચાયતને લગતા લોકો છે એમના જ મોટા ભાગે દબાણો થયેલા હોય ગોચર જમીન ઉપર, એટલે પંચાયત એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી કરતી। એનો પરિણામ એવા આવે છે કે આ આખલાઓ છે એ રસ્તા ઉપર આવી જાય છે અને મારા અને તમારા જીવ ઉપર ખૂબ જ મોટું જોખમ ઊભું કરે છે। દત્તેશભાઈ, જે પંચાયતની જે જવાબદારી હોય છે, જે એના અધિકારીઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરતા હોય છે એવું આક્ષેપ પણ લોકો લગાવી રહ્યા છે, શું કહેશો? બહુ જ સાચી વાત છે, કેમ કે આ બધેમાં જો આપણે મૂળ જોઈએ તો ભ્રષ્ટાચાર જ મૂળ આવે છે। કેમ કે એ ગૌચર જમીન એ પંચાયત હસ્તક આવતી હોય અને એ ગૌચર જમીન એટલા માટે છે કે જે તે ગામના પશુઓ છે એ પશુઓની સંખ્યામાં ગૌચર જમીન નીમ થતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી આપણે જોયા છે કે પશુઓની સંખ્યા વધે છે પરંતુ એ ગોચર જમીન છે એની સંખ્યા ઘટતી જાય છે અને એના ઉપર જે દબાણો કરતા હોય છે, દબાણ કરવાવાળો સામાન્ય માણસ હોય જ નહીં, કેમ કે સામાન્ય માણસ દબાણ કરે તો કેટલો કરે દબાણ, કદાચ 50 મીટર 100 મીટર એ પોતાનું મકાન બનાવે, પરંતુ જે બે પગલા વાળા આખલાઓ છે, જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે, એમના દબાણના કારણે જ આ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। એનો પરિણામ એ આવે છે કે આખલાઓ બધા જ રસ્તા ઉપર આવી જાય છે અને જેમ મેં કહ્યું કે વરસાદના સમયમાં જ્યારે જીવાત એ ગૌચર અને એ જમીનો ઉપર વધારે હોય ત્યારે આખલાઓ રસ્તા ઉપર આવતા હોય, સેફ જગ્યા શોધતા હોય, પરંતુ એ જ આપણા માટે ખૂબ જ મોટું જોખમ ઊભું થાય છે। કેમ કે એ ગૌચર જમીન એવી જમીન હોય કે ત્યાં કને મોટા મોટા ઝાડ પણ હોય, ત્યાં એમને રહેવાની વ્યવસ્થા પણ હોય, કેમ કે એ ઝાડને વ્યવસ્થા હોય એના છાયામાં આખલાઓને ગાયો રહેતી હોય, પરંતુ એ આપણે કાંઈ જ અત્યારે રહેવા નથી દીધું। એનું પરિણામ એ આવે છે કે આખલાઓ રસ્તા ઉપર આવ્યા છે અને કેટલા બધા અકસ્માતો થયા છે, પરંતુ મારું એવું માનવું છે કે કચ્છની એક પણ પંચાયત આ બાબતે ગંભીર નથી। અને ખાસ જો માધાપરની વાત કરીએ તો માધાપર ગ્રામ પંચાયતમાં તો એટલો બધો ભ્રષ્ટાચાર છે કે આ આખલાઓ માટે કોઈ જ વ્યવસ્થા નથી અને પરિણામે રસ્તા ઉપર આખલા આવે છે અને આપણા લોકોના એટલે કે સામાન્ય લોકોના જીવ ઉપર જોખમ ઊભું થાય છે। નહીં માત્ર આપણા જીવ ઉપર જોખમ, પરંતુ એ જે ગૌધન છે, જે ગાયો છે, પશુઓ છે, એમના ઉપર પણ જોખમ ઊભું થાય છે, કેમ કે હાઈવે ઉપર મોટા ભારે વાહનો ચાલતા હોય અને એ વાહનોના હડફેટે આવીને જે ગૌવંશ છે એમને પણ કરુણ મૃત્યુ થતા હોય એવા આપણે ઘણા બધા દાખલાઓ જોયા છે। તો મારા હિસાબે પંચાયતે એની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને આ જે ગૌચર જમીનો છે એના ઉપર જ ગાયોને ઈ જાય એવી વ્યવસ્થા ગોઠવે। મારું એવું માનવું છે કે જો એ વ્યવસ્થા થઈ જાય તો કોઈ પણ પશુધન રસ્તા ઉપર ના આવે અને આપણી પણ જિંદગી બચે અને એ પશુધનની પણ જિંદગી બચી શકે છે। આ વિડીયો છે જે માધાપરની ભવાની હોટલ પાસેનો જે વિડીયો મેં શૂટ કરેલો છે દત્તેશભાઈ કાલે સાંજે, ત્યાં કને આટલા બધા આખલાઓ ત્યાં કને જે ભેગા થઈ જતા હોય છે, પછી રસ્તાના વચ્ચોવચ આવી કઈ અકસ્માત થઈ જતા હોય છે, તો એનો જવાબદાર કોણ?
મોટા ભાગે આ હાઈવે જમીન છે અને ગ્રામ પંચાયતના હસ્તકી જ રસ્તો તો ના આવતો હોય, પરંતુ એ બધે જમીનો ગ્રામ પંચાયત હસ્તકે આવતી હોય, એટલે આની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયતે જ કરવી જોઈએ. હવે આ જે જગ્યા ઉપરનો તમે શૂટ કરેલો છે, ટેકનિકલી આપણે ખબર નથી કે એ માધાપર ગ્રામ પંચાયતમાં આવે છે કે ભુજોડી ગ્રામ પંચાયતમાં આવે છે, પરંતુ જે પણ પંચાયત હોય, મારા ધ્યાન પ્રમાણે તો માધાપર ગ્રામ પંચાયત જ આવતી હશે. અને એટલી જવાબદારી ગંભીર પંચાયતની જ છે. જવાબદાર પંચાયત જ છે. ખાલી એટલું નહીં, માત્ર પંચાયત જ જવાબદાર છે, પરંતુ અત્યારે સત્તા ઉપર બેઠેલા લોકો ગાયના નામે વોટ માંગીને સત્તા ઉપર તો બેસી ગયા છે, પરંતુ સત્તા ઉપર બેસવા પછી એ ગાયોનું શું એમણે કર્યું, એ આખલાઓનું શું એમણે કર્યું, એ હજી સુધી કોઈ જ જવાબ નથી આપતા. માત્ર મોટા મોટા સિંગાડાઓ ફૂકે છે, મોટી મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં જમીન ઉપર જોઈએ તો જે ગૌચર જમીન છે એ વધવી જોઈએ. પશુઓ વધતા હોય છે. છેલ્લો જે આપણા અહીંયા કને વસ્તી ગણતરી થઈ એનામાં પશુઓની સંખ્યા માનવોની સંખ્યા કરતાં વધારે છે. તો એ પ્રમાણે આપણા માટે જેટલી જગ્યા છે એટલી પશુઓ માટે પણ જગ્યા હોવી જોઈએ, પરંતુ એ ક્યાંય એનો પાલન થતો નથી ને એના પરિણામે આ જે પશુઓ છે એ રસ્તા ઉપર આવે છે, ખાસ આ હાઈવે ઉપર. કેમ કે દિવસનો ભાગ છે ત્યાં હજી કદાચ આપણે દેખાતો હોય, પરંતુ રાત્રિના ભાગે જે મોટા વાહનો ચાલે છે એની વિઝિબિલિટી બહુ ઓછી થઈ જતી હોય. એ હેવી વ્હીકલ હોય, એ ગાય કે આખલો દેખાય ત્યાં સુધી એનો બ્રેક ન લાગે અને પરિણામે અકસ્માત થતા હોય. એટલે બધાના જીવન ઉપર જોખમ ઊભું થાય છે. માત્ર પંચાયતોની આ નિષ્કાળજીના કારણે આવી સમસ્યા ઊભી થાય છે અને લોકો અને પશુઓ મરી રહ્યા છે. આભાર દત્તેશભાઈ, તમારું ખૂબ ખૂબ આભાર.